નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડિયો કયા જિલ્લા કે ગામ શહેર મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડિયોને લાઈક કરી દો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઈક કરો છો ત્યારે જ YouTube અને લોકોને આ વિડિયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઈક ખૂબ જ જરૂરી છે। ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં સરકારી જમીનો ગામથર પર થયેલા ગેરકાયદે કબજાઓ દૂર કરવા માટે એક મોટો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। 5 મંત્રીઓની હાજરીમાં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં ગેરકાયદે મિલકતોને તરત જ ધ્વસ્ત કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે। આ અભિયાન હેઠળ મુક્ત કકરાયેલ જમીનોનો ઉપયોગ બેઘર અને ગરીબ પરિવારો માટે કિફાયતી આવાસ બનાવવામાં કરવામાં આવશે। પ્રધાનમંત્રીની ઇંધણ બચત અને કાર પુલિંગની અપીલનો પ્રભાવ ગુજરાત મંત્રીમંડળમાં જોવા મળ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાનો સુરક્ષા કાફલો નાનો કરીને વિધાનસભા પહોંચ્યા। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અન્ય સહયોગીઓ સાથે કાર શેર કરી, જ્યારે 3 અન્ય મંત્રી ઇલેક્ટ્રિક વાહનો દ્વારા પહોંચ્યા। જોકે મંત્રીમંડળના અન્ય 18 મંત્રી પોતાની વ્યક્તિગત કારોમાં એકલા જ કચેરી પહોંચતા જોવા મળ્યા। સુરત અને રાજકોટ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજે ઓનલાઈન દવાઓની વેચાણ અને મોટા કોર્પોરેટ ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટોએ એક દિવસીય હડતાલનું આયોજન કર્યું। રાજકોટમાં અંદાજે 1600 મેડિકલ સ્ટોર બંધ રહ્યા, પરંતુ આપાતકાલીન પરિસ્થિતિઓ માટે 15 દુકાનો ખુલ્લી રાખવામાં આવી। તેના વિપરીત વડોદરા શહેરમાં મોટા ભાગની દવાખાનાની દુકાનો નિયમિત રીતે ખુલ્લી રહી, જેના કારણે ત્યાં હડતાલનો આંશિક અસર જ જોવા મળી। પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવેલા વર્તેજ રેલવે સ્ટેશન પર ડીઝલ ચોરીના એક જૂના કેસમાં મોટી સફળતા મળી છે। રેલવે સુરક્ષા દળ દ્વારા પકડાયેલા 4 આરોપીઓને રેલવે અદાલતે દોષી ઠેરવ્યા છે। આ આરોપીઓ પર રેલવે એન્જિનમાંથી અંદાજે 150 લીટર ડીઝલ ચોરી કરવાનો આરોપ સાબિત થયા બાદ અદાલતે તેમના પર કુલ 40,000 રૂપિયાનું દંડ ફટકાર્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા આભૂષણ શોરૂમમાંથી 1 કરોડ 66 લાખ રૂપિયાના સોનાના આભૂષણોની ચોરીના કેસમાં મુખ્ય આરોપી મહિલા હર્ષિદા શેટ્ટીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે મહિલાએ પોતાના પ્રેમી સાથે નવી જિંદગી શરૂ કરવા માટે આ ચોરીને અંજામ આપ્યો હતો। જોકે તેનો પ્રેમી મોટા ભાગના આભૂષણો લઈને ફરાર થઈ ગયો છે, जिसकी શોધ ચાલુ છે। ગુજરાત પોલીસની ગુનાહિત તપાસ શાખા CIDએ રાજ્યમાં ચાલી રહેલા અંદાજે 226 કરોડ રૂપિયાના એક વિશાળ શંકાસ્પદ ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પ્રાથમિક તપાસમાં આ નેટવર્કના તાર આંતરરાષ્ટ્રીય સ્તરે નશીલા પદાર્થોની તસ્કરી, ધનશોધન, મની લોન્ડરિંગ અને આતંકી ફંડિંગ સાથે જોડાયેલા હોવાના સંકેતો મળ્યા છે। તપાસ એજન્સીઓ આ નાણાકીય છેતરપિંડીના મુખ્ય આરોપીઓની શોધમાં છે। વલસાડ જિલ્લામાં પોલીસે એક વૃદ્ધ મહિલાની સનસનીખેજ હત્યાના કેસનો માત્ર 24 કલાકમાં ખુલાસો કરી દીધો છે। પોલીસ અધિકારીઓ અનુસાર મૃતકાના સગા જમાઈએ જ આ જઘન્ય ગુનો કર્યો હતો। ગેરકાયદે સંબંધો અને જબરદસ્તી લગ્નના દબાણથી ઉભા થયેલા વિવાદના કારણે જમાઈએ પોતાની સાસુનું ગળું ઘૂંટીને હત્યા કરી અને પુરાવા છુપાવવા માટે મૃતદેહને નાળામાં ફેંકી દીધો હતો। ગુજરાતના ડાંગ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ભીષણ ગરમી વચ્ચે પીવાના પાણીનો સંકટ ઊંડો બન્યો છે। જિલ્લામાંના અંદાજે 100 કરતા વધુ ગામોમાં શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવી સ્થાનિક પ્રશાસન માટે મોટી પડકાર બની ગઈ છે। ગ્રામજનોનું કહેવું છે કે મોન્સૂન દરમિયાન ભારે વરસાદ થવા જળ સંરક્ષણ અને સંગ્રહની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે તેઓને દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડે છે। અમરેલી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ બાગાયત ક્ષેત્રમાં એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। તેમણે આધુનિક ગ્રાફ્ટિંગ તકનીકનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને કેરીના એક જ વૃક્ષ પર 14 અલગ અલગ જાતોની કેરી ઉગાવી સૌને આશ્ચર્યમાં મૂક્યા છે। કૃષિ વૈજ્ઞાનિકો અને સ્થાનિક ખેડૂતો માટે આ અનોખું વૃક્ષ આજકાલ સમગ્ર રાજ્યમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। જામ ખંભાળિયા દ્વારકા રાજમાર્ગ પર એક કારમાં અચાનક આગ લાગવાથી એક મોટો અકસ્માત થયો છે। કારની અંદર ભીષણ આગ લાગવાથી તેમાં સવાર પિતા અને તેમની માસૂમ દીકરીનું સ્થળ પર જ જળસીને દુઃખદ મૃત્યુ થયું। જોકે ત્યાં હાજર રાહદારીઓ અને સ્થાનિક લોકોની સમજદારીથી કારમાં સવાર પરિવારની એક અન્ય મહિલા સભ્યને સમયસર સુરક્ષિત બહાર કાઢવામાં આવી।
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર સીમા શુલ્ક વિભાગ અને સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. શારજાહથી આવેલા એક મુસાફર પાસેથી અંદાજે 65 કરોડ રૂપિયાની ઉચ્ચ ગુણવત્તાવાળી હેરોઇન જપ્ત કરવામાં આવી છે. આરોપી આ પ્રતિબંધિત ડ્રગ્સને ખોરાકના પેકેટ્સની અંદર છુપાવીને તસ્કરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેને તરત જ ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ઉડાનમાં તકનીકી ખામીના કારણે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો. ઉડાન ભર્યા પછી થોડા જ સમયમાં વિમાનની આંતરિક વિદ્યુત પુરવઠા અને વાયુ સંયોજન એસી પ્રણાલી સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ. મુસાફરોએ અડધા કલાકથી વધુ સમય સુધી અંધકાર અને અત્યધિક ભેજ વચ્ચે મુસાફરી કરી. ત્યારબાદ વિમાનની સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવી. સુરતના લિંબાયત વિસ્તારમાં એક રહેણાંક વિસ્તારમાં આવારા કૂતરાઓ દ્વારા એક માસૂમ બાળક પર જાનલેણ હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલાનું સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. નાગરિકોએ સુરત મહાનગરપાલિકા સામે કડક નારાજગી વ્યક્ત કરતા શહેરમાં આવારા પ્રાણીઓ પર નિયંત્રણ મેળવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગરમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે એક મોટો વહીવટી નિર્ણય લીધો છે. સરકારે એક સત્તાવાર જાહેરનામું બહાર પાડી વિવાદોમાં ઘેરાયેલી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાને તાત્કાલિક અસરથી ભંગ કરી દીધી છે. આ સંસ્થાના તમામ વહીવટી કામકાજ અને અધિકારો હવે સીધા સ્થાનિક જિલ્લા કલેક્ટર અને નગરપાલિકા પ્રશાસનને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસે વૈવાહિક અને ડેટિંગ એપ્સ મારફતે મહિલાઓને છેતરનાર એક શાતીર ઠગની ધરપકડ કરી છે. આરોપી પોતાને ગુજરાત પોલીસનો નકલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ બતાવી ભોળી મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવતો હતો. પોલીસે તેના પાસેથી નકલી યુનિફોર્મ, ખોટા ઓળખપત્રો અને અનેક કિંમતી વસ્તુઓ જપ્ત કરી છે, જેનો ઉપયોગ તે ડરાવવા ધમકાવવા માટે કરતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 મહિના જૂના એક જટિલ હત્યાકાંડની ગૂંથણ ઉકેલતા આરોપી પત્ની અને તેના 2 પ્રેમીઓને ધરપકડ કર્યા છે. આરોપી મહિલાએ પોતાના જેઠ સાથે બીજી લગ્ન કર્યા હતા, પરંતુ બાદમાં પાડોશના એક યુવકના પ્રેમમાં પડી ગઈ હતી. મહિલાએ પોતાના પ્રેમીઓ સાથે મળી પતિનું તકલિયાથી મોં દબાવી હત્યા કરી અને મૃતદેહને નહેરમાં ફેંકી દીધો હતો. કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં એક માર્ગ નિર્માણ કાર્ય દરમિયાન ડ્રેનેજ લાઇન બિછાવનારી નિર્માણ કંપનીની મોટી બેદરકારી સામે આવી છે. કોઈ પણ સુરક્ષા બેરિકેડ અથવા ચેતવણી બોર્ડ વગર છોડાયેલા 15 ફૂટ ઊંડા ખાડામાં એક કાર અને 2 મોટરસાયકલ પડી ગઈ. આ દુઃખદ અકસ્માતમાં નવજાત શિશુની માતા સહિત 3 લોકોના મૃત્યુ થયા. ત્યારબાદ પોલીસે ઠેકેદારો સામે ગુનો નોંધ્યો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA આતંકી પ્રવૃત્તિઓ અને શંકાસ્પદ ફંડિંગના કેસમાં ગુજરાતના વિવિધ શહેરોમાં વહેલી સવારમાં દરોડા પાડ્યા છે. કેન્દ્રીય સુરક્ષા દળોના સહયોગથી કરાયેલી આ કાર્યવાહીમાં શંકાસ્પદ ફૈઝાન સલમાનીના નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે બંધ રૂમમાં લાંબી પૂછપરછ કરવામાં આવી છે. એજન્સીએ સ્થળ પરથી અનેક ડિજિટલ ઉપકરણો અને નાણાકીય લેવડ દેવડના દસ્તાવેજો જપ્ત કર્યા છે.